અવાજ આવે ઓનલાઈન ઓફલાઈન વાળો તો આવે છે. ચલો કરીએ સ્ટાર્ટ. જો 2024, 25, 23 પાસ આઉટ હશે બરોબર, ઘણા બધા એવું હશે 2020 કે એવા પાસ આઉટ બી હશે, એટલે વિચારવાની જરૂર નહીં કે ચલો લેટ પડ્યા કે વહેલા જાગ્યા, બરોબર, એ બધી ચિંતા કરવાની જરૂર નહીં. ઓનલાઈનમાં અવાજ આવે ને ક્લિયર? જો વસ્તુ કે જો મારું થોડું બેકગ્રાઉન્ડ મારું આપું, થોડું ફેકલ્ટીસનું બેકગ્રાઉન્ડ આપું એટલે તમને થોડો ખ્યાલ આવે. મેં પોતે 2016 પાસ આઉટ, બરાબર, LD માંથી BE કર્યું, મૂળ વતની ડીસા પાલનપુર સાઈડ, બરાબર. 2016 માં BE પૂરું કર્યું, પણ BE પૂરું કર્યું ને ત્યારે સિચ્યુએશન એવી હતી કે લગભગ કશું નહોતું આવડતું, સિવિલના નામે 0, એમ કે કોલેજમાં ઇજ્જતથી જલસા કર્યા હતા. જલસાના નામે એવું કહી શકાય કે કન્ટિન્યુઅસ પત્તા ગણો, પત્તા એ ગલી ક્રિકેટ સ્ટાન્ડર્ડ વસ્તુ, બરાબર. બેડમિન્ટન ગણો, એમાં કોલેજના 4 વર્ષ કાઢ નાખે, સમજ્યા ને? મતલબ કોલેજની અંદર લિસ્ટમાં ક્યાંય નામ ના દેખાય રિઝલ્ટમાં, બરાબર. લગભગ એમ 80 આવતા રહી જઈએ, એટલે ઇજ્જતથી જલસા કહેવાય ને. કેન્ટીને બેસી રહેવાનું, બરાબર. અને વાંચવામાં શું હતું તો છેલ્લે એક્ઝામ હોય એટલે અતુલમાં જે 3 વાર પૂછાય 3 વાર, 2 વાર પૂછાય 2 વાર, 1 વાર પૂછાય 1 વાર, જે ના પૂછાય એ નહીં કરવાનો. આ કોન્સેપ્ટ ઉપર આખું BE પૂરું કર્યું, કશું જ નહીં. લગભગ કોલેજ જતા ના જતા લગભગ પેલું બ્લેક લિસ્ટમાં નામ ચડા ને કે હવે તમને ડિટેન કરે, એ જોવા જવાનો ટાઈમ ના હોય, એટલા જલસા, બરાબર. પૈસા ના હોય પણ કોલેજમાં કોઈ કીધું એમ, મતલબ સમજ્યા ને કે બેકગ્રાઉન્ડ તો મૂળ એ રીતે જ કે 100-150 રૂપિયામાં આપણે દિવસ કાઢવાનો, બરાબર. એમ કરતા કરતા એન્જિનિયરિંગ પૂરું કર્યું. 4થું વર્ષ આવ્યું ને એટલે લાગ્યું યાર જોબ તો જોઈશે, કે બાકી ઘર સર્વાઈવ થઈ શકશે નહીં. ઓનલાઈનમાં અવાજ આવે ને? એટલે બોલતા રહેજો, એટલે લાગે કે જીવો હો જજો. એટલે પછી કોલેજનું 4થું વર્ષ આવ્યું ને એટલે લાગ્યું કે હાળું બહુ ખોટું થઈ ગયું જીવનમાં, કશું કર્યું જ નહીં એમ. આખા 4 વર્ષ જતા રહે. બાપાએ સારું એવું દેવું કરીને બેઠા હતા, 70-80 લાખ જેવું તો કર્યું જ હશે. એટલે ઘરથી એવો કઈ ખાસ એમ નહીં કે આમ સપોર્ટ મળશે, એમ દેખાઈ જાય હતું કે હવે આપણું નજીકનું ભવિષ્ય બહુ ખરાબ છે. તો 4થું વર્ષ આવ્યું તો વિચાર્યું ચલો ગેટની તૈયારી કરીએ. જનરલી બધાનો સિનારીઓ આવો જ હશે, બરાબર. લગભગ કોઈક એવું સિન્સિયર હશે, બીજા વર્ષમાં જાગી જાય, ત્રીજા વર્ષમાં જાગી જાય, બરાબર. 4થા વર્ષમાં જાગે અમે તો ચલો ગેટની તૈયારી કરીએ. અને એ ફેઝ એવો ખરાબ ફેઝ હોય ને કે તમને એવું લાગે કે પૈસાની કમી, બરાબર, તમને કોઈ ગમતી હોય પૈસાના કારણે એને ના કહી શકો, બરાબર. ત્રીજો ફેઝ એ કે નોકરી જોઈએ, બધી જ વસ્તુ પેરેલલી ચાલતી હોય. હવે હાલું મગજ તમારું એ ડાયરેક્શન જ ખબર જ ના પડે કે શું કરવું ને શું ના કરવું. છેલ્લે ગેટની તૈયારી ચાલુ કરી, સેલ્ફ સ્ટડી તૈયારી જબરદસ્ત કરી. એમ ખરેખર એવું લાગે કે ના કે હું 60-70 માર્ક્સ તો હું મારી તૈયારી લેતો હોઈશ, બરાબર. એટલે પ્લેસમેન્ટ, બરાબર, એટલે ચાલુ કરી અને બાજુમાં પ્લેસમેન્ટ આવવાના ચાલુ થયા. લગભગ 4થું વર્ષમાં પ્લેસમેન્ટ આવે. એમાં લગભગ કંપનીઓ સારી આવતી હતી, L&T આવતી હતી, મહિન્દ્રા, લિન્ડે, સાપુરજી પાલોનજી, બધી સારી આવતી હતી. પ્લેસમેન્ટ ચાલુ થયા. રૂમ વાળા હોસ્ટેલ વાળું ગ્રુપ હતું એટલે લગભગ અમારે બધાને એવું જ હતું કે અમે તો કોઈ પાસ થઈશું જ નહીં, કેમ કે બધા રખડેલ પ્રજામાં જ આવતા હતા. તો પહેલી કંપની L&T, એમાં પહેલા અમે રૂમમાં ખાસ 3 ભાઈબંધ, જીગરી ભાઈબંધ, પહેલો અમારો ભાઈબંધ L&T માં થઈ ગયો. એટલે આમ અંદરથી તો બહુ ખુશી વ્યક્ત કરી, પણ ખરેખર બળી ગઈ. ખોટી વાત ક્યાં. 6 લાખનું પેકેજ એ વખતે 2016માં 6 લાખ તો હારા જ કહેવાતા હતા. હવે 6 લાખનું પેકેજનો મતલબ સમજે ને, વર્ષ મહિને 50,000 થયા. એટલે એ વખતે થોડું અમને ખબર ના પડે કે 50,000 વાપરવા ક્યાં. આ રિયાલિટી કહું, ખરેખર આવું હતું. અને મેં કીધું યાર આ તો જબરું કહેવાય, હાલું આ ભાઈબંધ થઈ ગયો. અને મેં કીધું હજી આપણું તો ક્યાંક ઠેકાણા જ પડે એવું નહીં. બીજી કંપની આવી મહિન્દ્રા, એમાં બીજો થઈ ગયો. હું લગભગ 8 કંપનીઓમાં બેઠો. કોઈ કંપનીમાં પ્રિલિમ લે એ લોકો, પહેલામાં 3 સ્ટેજ હોય, FT, પછી એ કોઈ ઇંગ્લિશ આઈ થિંક, બરોબર, ને ટેકનિકલ. 3 ના હોય લગભગ પેપર, ને 3માંથી સેક્શનલ કટઅપ કરીને જોબ આલે. તો 3માં વાંધો નતો આવતો, પછી મેથ્સમાં ફોડી લેતા હતા, ટેકનિકલમાં ફોડી લેતા હતા, પણ ઇંગ્લિશથી 36 નો આંકડો. ઇંગ્લિશમાં વાળું 10માંથી 2 માર્ક્સ લાવવાના હોય તો એ ના આવે, ખબર ને. એમ પહેલથી જ એમ 36 નો આંકડો ભેગું થાય જ નહીં. તો દર વખતે 8 જગ્યાએ આપી, મેં 8/8માં ફેલ. એકાદ મેં ઇન્ટરવ્યુ આપ્યું, આ ખબર નહીં કઈ કંપની હતી, કુણાલ કન્સ્ટ્રક્શન હતી, હવે તો લગભગ ઉઠી ગઈ.
એ વખતે એણે પેકેજ કેટલું કીધું કે અપ ટુ 3 lakhs વર્ષનું પેકેજ કેટલું કીધું? અપ ટુ 3 lakhs. અપ ટુ નો મતલબ એવું ના કે આપે, બરાબર? એમાં 25 જણા પાસ થયા. એ 25 જણા પાસ થયા ને 25 જણા કેટલો પગાર આપે ખબર? 12,000 પગાર આપે મહિને, બરાબર? તમે મિનિમમ લેબર વેજીસ ઉપર કામ કરો ને તો 600 રૂપિયા ચાલે, બરાબર? તો 18,000 થાય. અને કંપની કેટલો પગાર આલતી? 12,000. તો એ ના થયું પ્લેસમેન્ટ. તમે શરમ, મતલબ એમ અંદરથી એવું કે આપણે લેબર બી નહીં. ખરેખર મેં કીધું આ હાલું જીવન બહુ જ દકે ચડેલું જીવન છે, બરાબર? અને ત્યાં સુધી આપણને એવું હતું કે પેલું આપણે નાના હતા ને ત્યારે 1 થી 10 ધોરણ 11 12 ભણ્યા એટલે કોલેજની પેલી સ્કૂલમાં આપણો ફોટો લાગતો, એમ રેન્ક 1 કે 2 માટે લડતા હોઈએ. અને અહીંયા તો આપણું ભવિષ્ય જોખમમાં છે, ખબર જ નહીં પડતી કે હવે શું કરવાનું. ટાઈમ પૂરો થઈ ગયો, બરાબર? ગેટની એક્ઝામ આપી, ફૂલ ફેઝમાં તૈયારી સાથે આપી હતી, પણ છેલ્લે 3-4 મહિના પાછું પેલા પ્રેમમાં પડ્યા હોય ને ખબર નહીં કે એમાં ને એમાં બગડી એક્ઝામ. અડીમાં પાસ થઈ ગયા. 25.80 કટ ઓફ હતો અને 26 માર્ક્સ આવ્યા. નસીબ જોગે એ 2 માર્ક્સ વધારાના આવ્યા, કે પેલું નોર્મલાઇઝેશન થાય ને, મેં ગણ્યા હતા ત્યારે તમારે 24 જ થતા હતા, પણ નોર્મલાઇઝેશનમાં 26 થઈ ગયા. એટલે ભગવાન કરે મેળ આવી ગયો. એટલે પાછું મગજમાં ફેસ સેટ થઈ ગયો. 2 વર્ષ 12,400, પોતાને જોઈએ 6,000, બધી હોસ્ટેલ વાળા મફત રાખે, બરાબર? અને 6,000 ઘરે મોકલશું, ઘરવાળા ખુશ, આપણે ખુશ, બેનું કામ થઈ ગયું, લાઈફ સેટ. પણ ખરેખર આ લાઈફ સેટ હતી જ નહીં. આ તો તમે તમારી જાતને સ્કીમ રમાડી. તમે એક બાજુ ફેસ એવો જોઈ રહ્યા હો કે બધા ધીમે ધીમે સેટ થઈ રહ્યા, અને તમે કરીશું 12,400 તો સમય બગાડ્યો અલ્ટિમેટ લેવલ. પણ ભગવાન કરે સારું હતું સિવિલ લીધું હતું. આઈ કેમ કે સિવિલ માટે ખરેખર ગવર્મેન્ટ જોબ માટે સિવિલ વાળાને જન્નત. પછી કોઈક ભાઈબંધે ધક્કો માર્યો કે દિલ્હી જતો રહે મેડીજીમાં. એટલે મેં કીધું દિલ્હી મેડીજી જવાની વાત કઈ રીતના કરવી? મેં કીધું 80,000 રૂપિયા ફીસ, અને હું ત્યાં ધારો કે 6 મહિના બી રહીશ તો મેં કીધું લગભગ બીજા 10,000 પ્રમાણે, એટલે 1.5 લાખનો ખર્ચો. મારા પાસે રૂપિયો નહીં. મેં કીધું દિલ્હી જવાની વાત તો બહુ દૂર નહીં, પણ એ અલ્ટિમેટ લેવલનો પાછળ પડ્યો. છેલ્લે ના જતા હું દિલ્હી જતો રહ્યો. અને દિલ્હી ખરેખર એ વખતે દિલ્હી ગયો સૌથી સારામાં સારો ફીસ જીવનનો એ, બરાબર? નોકરીની ખબર નથી, પણ જે પ્રમાણે મેં સ્ટડી ચાલુ કરી, ક્લાસ ચાલતો રેગ્યુલર, બરાબર? 5 કલાક ક્લાસ ચાલે, રોજનો 5 કલાક, એનાથી વધારે લોકો ક્લાસ લેતા જ હતા, બરાબર? ફિક્સ સિસ્ટમ પ્રમાણે. અને વસ્તુ હું ઘરે આવીને 5 કલાક વાંચી નાખું, 3 કલાક રિવિઝન કરું. એટલે મારું શેડ્યુલ હતું 12 થી 13 કલાકનું. લગભગ આવું શેડ્યુલ એક્ઝેક્ટ 5.5 મહિના ચાલ્યું. એમાં વચ્ચે દિવાળી જતી રહી, નવરાત્રી જતી રહી, દશેરા જતું રહ્યું, બધું જ જતું રહ્યું. જૂન થી ડિસેમ્બરની વાત કરું. એક દિવસ ઘરે જવાની વાત નહીં. દિલ્હીમાં લગભગ 1.5 કિલોમીટર પાછળ કુતુબ મિનાર હતો, જોવાની વાત નહીં. પણ જીવનના જે કહેવાય કે ખબર, હવે મને ખબર નથી કે 4 મહિના મેં શું કે 4 વર્ષ ક્યાં બગાડ્યા કશું ખબર નહીં, પણ એટલી ખબર પડી ગઈ કે સિવિલ ગોળીમાં પી ગયા, બરાબર? એટલી હદ સુધી તૈયારી કરી. મેડીજી વાળો ટેસ્ટ લે, લગભગ 80-90 લોકો ટેસ્ટ આપે, એમાં સિંગલ ડિજિટમાં રેન્ક આવે, બરાબર? એટલે આપણને ખબર પડી ગઈ કે ના આપણે હવે સિવિલ કરી શકશું, મજા આવશે, બરાબર? હવે ESC ની એક્ઝામ આલી, પેલી એન્જિનિયરિંગ સર્વિસની, બરાબર? એ લગભગ હું 0.50 માં રહી ગયો. બધું કઈ વાંધો નહીં, કોન્ફિડન્સ અલ્ટિમેટ લેવલનો બિલ્ટઅપ થઈ જ ગયો હતો. ગુજરાત આવ્યો એટલે પાછી મારે સેમ તકલીફ, પૈસા નતા. ફરી ફરીને આખું ચકેડું ફરીને 2-3 વસ્તુ પર આવે, નોકરી, છોકરી, બરાબર? આ જોઈએ જીવનના મેઇન ગોલ, બરાબર? અને એના માટે એટલે આ બધી વસ્તુ કયા ફેઝમાં આવે તમારી જોડે? આ 22 થી 25 વાળો ફેઝ, એ જ આવે ને ફેઝ, બરાબર? ત્યારે તમે ક્રિટિકલી વિચારો કે શું કરવું શું ના કરવું. કોઈ કહે કે ગવર્મેન્ટ જોબ ચાલુ કર, 2 વર્ષ માટે રહી જતો હોય તો પછી કે પ્રાઇવેટ ચાલુ કરી નાખ. છેક સુધી આ કન્ફ્યુઝનમાં જ. લાઈક સેમ ભાઈ ધારો કે કોન્સ્ટેબલમાં નોકરી કરે, એના મગજમાં રોજ આ જ વિચાર ફરતો હશે, કેમ કે એની બેચ વાળા કોક ને કોક ક્લાસમેટ કે કોક ને કોક ભાઈબંધ, બરાબર? સિમ્પલ વસ્તુ કે હાલ ધારો કે પગાર કેટલો હાલ 42, એના કોક ને કોક ભાઈબંધ 75 માં કે 80 માં હશે, ક્લાસ 2 માં, કોક એક્સિડન્ટ માં હશે તો પગાર હશે 1,00,000-1.25 લાખ રૂપિયા. એટલે પોતે કમ્પેરિઝનમાં જ માણસ મરી જાય. અને છેક સુધી મગજમાં એ જ વિચારવા આવ્યા કરે કે હાલું મારામાં એવું તો શું ઓછું હોય કે હું એ વસ્તુ અચીવ ના કરી શકું, બરાબર? કે હું પોતે સિવિલનો કોર માણસ, અને હું આ કઈ લાઈનમાં આવી ગયો. રોજ વસ્તુ એના મગજમાં ખાતી હશે, નો ડાઉટ 42,000 પગારમાં એ ઘર સર્વાઈવ કરી લેતો હશે, પણ અંદરથી રોજ મગજમાં આ વિચારો તો આવતા જ હોય. દિલ્હીથી આવ્યો એટલે મેં પાછી ખબર જ નથી જીપીએસસી શું એની ખબર જ નથી. ગેટની એક્ઝામ આપી બીજી વાર, ગેટમાંથી 58 માર્ક્સ. પણ 58 માર્ક્સ એ સિમ્પલ વસ્તુ કે ભણવું તો હતું જ નહીં. એમટેક ઉપર તમે કોઈ SVNIT લઈ લો, પણ એમટેક કરીને કરવાનું શું? પાછું એનું એ જ રસ્તે. PSU મળતી હોય તો બરાબર, PSU મળે કેટલા 70+ હોય તો લગભગ ક્યાંક વારો આવે, બાકી તો PSU ભૂલી જવાની. એટલે પાછી ગુજરાતની એક્ઝામ આવીને આપી, તો ગુજરાતની પહેલી એક્ઝામ આપી તો એમાં ટેકનિકલની અંદર 300 નું પેપર, 200 નું ટેકનિકલ ને 100 નું નોન ટેકનિકલ નથી ખબર પડતી, કેમ કે એ ગોખવાની વાત આવે, બંધારણ, ભૂગોળ, હિસ્ટ્રી ને બધું.
પણ ટેકનિકલનું પેપર આપીને તો 200 માંથી 150 થયા. એટલે જોવા જઈએ તો કટઅપ તો ટેકનિકલમાં જ પૂરું થઈ ગયું. બરાબર. અને હું લોકોના હાઈએસ્ટ માર્ક્સ પૂછતો હતો, બરાબર, જેટલા બી ઓળખીતા બધા હતા, લગભગ હાઈએસ્ટ માર્ક્સ 170 હતા. આપણે ટેકનિકલમાં જ 150 હતા. જીએસમાં મેથ્સના એના તો આવે જ એટલીસ્ટ 25 જેવા, એટલે બધું 175 જેવા તો આપણે થાય. તો વાંધો નહીં, ચલો એકાદ જોબ લાગશે ખરી. એકાદ જોબ લાગશે એનો મતલબ 175 માર્ક્સ છે, પણ મેં કીધું આ જોબ તો ક્યારે આવશે? વર્ષ પછી આવશે. એટલે મેં બધી જગ્યાએ આંટા મારવાનું ચાલુ કર્યા, અલગ અલગ એકેડમીમાં. મેં કીધું ક્યાંક ભણાવવા માટે લઈ લો, મારે 6000 રૂપિયા જોઈએ, મારે પોતાનો ખર્ચો કાઢવો. બહુ આંટા માર્યા, પણ જીવનમાં સૌથી વધારે ખરાબ વસ્તુ શું છે કે તમે ફ્રેશર હો. ફ્રેશરના નામે તમે કોઈ એન્ટ્રી આપતું જ નહીં. કે તમે જીવનમાં શું અચીવ કર્યું? તો કશું નહીં. બરાબર. ગેટના 58 માર્ક્સ કોઈ બહુ મોટી તોપ નહીં ઉખાડી લીધી. માર્કેટમાં 70 વાળા બી ફરે. એમ કરી કરીને કોઈ જ આપે જ નહીં, કોઈ રાખે નહીં. એટલે મેં કીધું આ તો હાલું અઘરું થઈ ગયું. મેં કીધું હાલું કોઈ, મતલબ 6000 સર્વાઈવ કરવાના પૈસા નતા શોર્ટમાં. પછી એક કૃષ્ણ એકેડમી કરીને હતી, એમાં એફએમની જગ્યા ખાલી પડી. એટલે મેં વાંધો નહીં સાહેબ, આપણે ભણાવી દઈશું. જેમાં તો હું દિલ્હી એફએમ છોડીને આવ્યો હતો. બરાબર. ફ્લુઇડ એટલે સૌથી લગભગ ખરાબ સબ્જેક્ટ ના કહેવાય, પણ કેવો થોડોક પ્રેક્ટિકલ સબ્જેક્ટ છે. પ્રોપર પ્રેક્ટિકલી ઉતરીએ નહીં તો થોડું ગોખવા જેવો લાગે. બધું સબ્જેક્ટ એવો મળ્યો ને, કંઈક જીઓટેક કે ટ્રાન્સપોર્ટ કે સર્વે કે એવું કંઈક મળ્યું હોત ને તો એવું લાગતું કે છોકરાઓ આગળ ઇમ્પ્રેશન ક્રિએટ કરી અને આપણે એકેડમીમાં સેટ થઈ જઈશું. પણ સબ્જેક્ટ કયો મળે? પહેલા ફ્લુઇડ મળે. તો હવે જોઈશું જે થાય. માતાજીનું નામ લઈને પગ મૂક્યો. એટલે પહેલી વાર ક્લાસમાં પગ મૂક્યો ને, એટલે હું 2016 પાસ આઉટ, પણ ક્લાસમાં 2014 પાસ આઉટ, ઓલમોસ્ટ 2015 પાસ આઉટ. એટલે ક્લાસમાં લગભગ ઓલમોસ્ટ છોકરાઓ મોટા જ હતા. બરાબર. લગભગ જ્યારે હું લિફ્ટમાં ઉપર આવતો હતો ને તો એ બધા વાતો કરતા હતા કે ખબર નહીં કોઈ ફ્લુઇડમાં નવા આવવાના, જોઈએ હવે કેવું છે. સારું હોય તો ઠીક, બાકી રવાના કરી દઈશું. સાહેબ કહેતા હતા કોઈ નવો છે એટલે નવાને આપણે ટકવા દઈશું નહીં. લિફ્ટમાં તો હું આવી વાતો સાંભળીને આવ્યો હતો, એમના જોડે જ ઉભો હતો. હું કહેતો તમે તો જોઈએ કોઈક આવે તો આપણે ઉડાડી દઈશું. બરાબર. હું અહીંયા એટલે એમને શોખ લાગે, મને થોડુંક તો હતું જ. પહેલો દિવસ હતો, ક્લાસમાં 100 લોકો જે બેઠા હતા. એટલે પહેલી વાર જ્યારે સ્ટેજ ઉપર ચડીએ ને એટલે એવું થાય કે શું કરશું, એમ થશે નહીં થાય. ઉતરે ને એટલે પહેલા દિવસે એમ બીકના કારણે ભણાને મજા ના આવી. બરાબર. પણ 2-3 દિવસ ભણાય ને એટલે છોકરાઓને એટલી ખબર પડી કે કન્ટેન્ટ મળશે જોરદાર. કન્ટેન્ટમાં વાંધો નહીં આવે. છોકરાઓ જો ટ્યુનિંગ બેઠું, પછી 100 લોકો હોય, 150 લોકો હોય, 200 લોકો હોય, જબરદસ્ત મજા આવવા માંડી. છોકરાઓ પોતે કહેતા સાહેબ ફ્લુઇડ સિવાય બીજા 3-4 સબ્જેક્ટ ખેંચવા હોય તો ખેંચો, નહીં વાંધો આવે. પછી હજી વાંધો તો ત્યાં જ આવતો, હજી જોબ આવી નથી. ચલો હવે નો ડાઉટ આપણો ખર્ચો પાણી નીકળવાનું ચાલુ થઈ ગયા, એટલે એવો કોઈ ઇસ્યુ હતો નહીં. પહેલી એક્ઝામ આપી જેટકોની. જેટકો કરીને, એટલે હું તમને ડિપાર્ટમેન્ટ કહું ને એ ધ્યાન રાખજો. જેટકો એવા જીએસઈસીએલ, પીજીવીસીએલ, યુજીવીસીએલ, એમડીવીસીએલ, આ બધા જે ડિસ્કોમ કહેવાય કે ઇલેક્ટ્રિસિટી ડિપાર્ટમેન્ટ કહેવાય, ટોટલ લગભગ ડિપાર્ટમેન્ટ એ 6-7 જેવા ડિપાર્ટમેન્ટ. દર વર્ષે લગભગ 15-20 સિવિલ એન્જિનિયર એટલે લેતા જ હોય. પેરેન્ટ ડિપાર્ટમેન્ટ ઇલેક્ટ્રિકલના કહેવાય, પણ લગભગ દર વર્ષે ઇલેક્ટ્રિકલની એરિયા જોબ લેતા જ હોય. સ્ટાર્ટિંગ સેલેરી મેં એ વખતે ફોર્મ ભર્યું ત્યારે 21,000 હતી. હમણાં વધતા તમે જેઈમાં લાગો જુનિયર એન્જિનિયર, પગાર સ્ટાર્ટિંગ લગભગ 40,000 છે. 40 કે 42,000 જેવો. એટલે સારી જોબ છે, ખરાબ ના કહેવાય. ક્લાસ 2 ની જ જોબ મળે, 2 વર્ષ સુધી આરે પગાર આપે, પછી ડાયરેક્ટ તમારો 75,000 થઈ જાય. એટલે પહેલી વાર એક્ઝામ આપીને એમાં 7 સીટો હતી. કેટલી? 7 સીટો. એમાં જનરલની 4 સીટો. મારું બોર્ન જયપુરનું, મોટો અહીંયા જ થયો વર્ષોથી, ડોમિસાઇલ બધું અહીંયાનું હતું, પણ પપ્પા પાછા જયપુર રહેવા જતા એટલે ડોમિસાઇલ જતું રહ્યું. 15% આઉટ સ્ટેટ લાગે અને 85% ઇન સ્ટેટ લાગે. બરોબર. એટલે 15% એટલે 4 જનરલની સીટ, 4 જનરલની સીટના પોઈન્ટ 15 કેટલા થાય? 0.6 થાય. એટલે ગ્રેટર દેન 0.5, એટલે લગભગ એક સીટ મળી શકે. આ સિનારીઓ મેં એક્ઝામ આપી. અને તમે આ બધી એક્ઝામ આપો ને, જેટકોની બધી, એમાં કોમ્પ્યુટર ઉપર એક્ઝામ આપવાની હોય ને ત્યાં માર્ક્સ લખેલા આવી જાય. એટલે મેં જોયું 100 માંથી 66 માર્ક્સ થતા હતા. બધું 66 જોઈશું, મેં શું થાય ખબર નહીં. હવે એ 66 ક્લાસમાંથી એક જણ બૂમ પાડતું હતું કે 69, એક જણ કહેતું હતું 72. બધું ક્લાસમાં જ 2 જણા આગળ. એટલે મેં આપણું વારો આવશે નહીં. રિઝલ્ટ આવ્યું, રિઝલ્ટમાં ત્રીજો જ નામ હતો. પેલો 72 વાળો, ત્રીજો 69 વાળો, ત્રીજો હું. એટલે મેં ચલો, કહેવાનો મતલબ એવું નહીં કે તમે થોડા લેટ જાગો ને તો પહોંચી તો વળાય જ છે. પણ વસ્તુ કેવી છે કે કહેવાનો સૌથી મેઇન પ્રયાસ એટલો જ હતો, જ્યારે બી જાગો ને ત્યારથી 6 મહિના પોતાના માટે એકદમ ડેડિકેટેડલી આપી દેજો. એની અંદર મોબાઈલ તો 0, એની અંદર ફ્રેન્ડ્સ ઝોન તો 0, ફેમિલી તો હાર્ડલી 30 સેકન્ડ, 60 સેકન્ડ, 1 મિનિટ, દોઢ 1 મિનિટ, એનાથી વધારે ફેમિલીને સમય આપવાની જરૂર નહીં. બરાબર. આટલી વસ્તુ ક્રિએટ કરશો ને ખાલી 6 મહિના. કોઈ કહેતું હોય કે જીપીએસસી 2, 3, 4 વર્ષની જરૂર છે, બિલકુલ નહીં. એવું કોઈ કહેતું હોય કે જીપીએસસી માટે બહુ જ ઇંગ્લિશની જરૂર છે, હું આજે પોતાની વાત કરું, મેં પછી ક્લાસ 1 ની મેન્સ બી આપી. બરાબર. પછી મેરીટાઈમ બોર્ડની એક્ઝામ આપી ક્લાસ 2 ની, એમાં રેન્ક 1 આવ્યા. પછી એની ક્લાસ 1 ની આપી. ક્લાસ 1 ની અંદર ઇંગ્લિશના 100 માંથી 15 માર્ક્સ હતા. બરાબર. 100 માંથી 15 તમે એમને લખો ને તો 15 શું આરામથી તમારે 30 આવે, એવું ઇંગ્લિશ છે. કોઈક એવું કહેતું હોય કે કોલેજની અંદર રિઝલ્ટ સારું, કોઈ જ ફેર પડતો નહીં.
એટલે આ વસ્તુ તમને એટલા માટે કહું, લોકો તમને ડરાવા, આ કોમ્પિટિશનમાં તમે એન્ટ્રી લો ને, લોકોને ડરાવવાની મજા આવે, તમને એમને લોકો બહાર કરે. લાઈક કોઈ પ્રાઇવેટ કોલેજ વાળો હોય ને તો બાજુમાં પેલો નિરમા ડીડીઆઈટી એલડી વાળા એ બેસીને એમને કોમ્પિટિશન ઓછી કરે, આ તો તને આવડે જ નહીં એમ કરીને એને બહાર કરે. તો ધારો કે ડીડીઆઈટી એલડી વાળા નહીં બેઠા તો કોઈ બાજુમાં આઈઆઈટી વાળો બેસીને એને બહાર કરે. તો કોમ્પિટિશન એક્ઝામના નિયમે કશું જ ફેર પડતો નહીં. એકવાર તમે પગ મૂક્યો એટલે 6 મહિના તમારે સિદ્ધતથી આપી દેવાના. કશું નહીં આવડતું હોય સિવિલમાં તોય ચાલશે, બરાબર, ઇંગ્લિશ કાચું હશે તોય ચાલશે, બરાબર, બેકગ્રાઉન્ડ તમારું ગમે તેવું હશે, ફાઇનાન્શિયલ કે બધી વસ્તુ ચાલશે. વસ્તુ કેવી, તમારી જાતને 6 મહિના ઇજ્જતથી આપવા પડે, કોઈ બી એક્ઝામ નીકળશે, બરાબર. એટલે પછી જીવનનો મારો અલ્ટિમેટ પ્લેટિનમ સમય ચાલુ થયો, બરાબર. જોબ જોવા જઈએ તો બરાબર ક્લાસ 2 ની જોબ રેન્ક 1 હાથે મળતી હતી, જ્યાં લોકેશન જોઈએ ત્યાં જોબ મળે. ક્લાસ 1 શું કહેવાય, ક્લાસની અંદર વાત કરું તો દરેક એકેડમીમાં એવું કહેવાય કે ના હવે સાહેબ તમે ભણાવવા આવશો તો ચાલશે, બરાબર. અવર્સ બેઝ, લાઈક ધારો કે અવર્સ બેઝ રાખે ને, પહેલા 1000 થી ચાલુ કર્યું કે સાહેબ હવે 3000 લેશો ને તોય ચાલશે કલાકની. પણ એ વસ્તુ આખી વસ્તુ શેનાથી મળી? નોલેજથી. હું કોલેજ દરમિયાન પેલા કોલ સેન્ટરમાં નોકરી કરતો, લગભગ 10 કલાકની નોકરી હતી, રાતના 7 થી સવારના 5, એ લોકો 7000 રૂપિયા આલતા. પણ એનાથી ગ્રોથ શું છે તમારો? કંઈ નહીં, બરાબર. છેલ્લે આ બધી વસ્તુમાં દોડ્યા ને, 6 મહિનાનો સમય જે હતો એનાથી બધી જ જોબ, ગુજરાતમાં કોઈ બી જોબ આપો સિંગલ ડિજિટમાં રેન્ક આવશે. પણ એ વસ્તુ ક્યારે? એ 6 મહિનાનો સમય. એ 6 મહિના લગભગ મને યાદ ત્યાં સુધી જીવનનો સૌથી ક્રિટિકલ સમય હતો. પણ રોજ તમને કંઈક નવું શીખવા મળશે ને, એટલે જ્યારે બી ક્લાસ કરો ને, કરો ના કરો બધું તમારા ઉપર ડિપેન્ડ હોય. પણ ઘરે જતા ટાઈમે, ઊંઘતા ટાઈમે રાતે એવો વિચાર આવવો જોઈએ કે આજે મેં ઘણું બધું ગેઇન કર્યું, બરાબર. ઊંઘવાની મજા આવશે, ઊંઘે હારી આવશે, બરાબર. એવું નહીં કે ખાલી ગોખીને કે રીતે. લાઈક તમે કોલેજની અંદરથી આવ્યા, લાઈક ધારો કે સોમ કે બિલ્ડિંગ મટીરિયલ કે આરસીસી, જેટલું ભણ્યા ના ભણ્યા બધી જ વસ્તુ અલગ. અહીંયા તમે સાહેબને પૂરેપૂરા મતલબ કહેવાય ને કે સક્ષમ ક્રિએટ કરી લેજો, એટલું નોલેજ ખેંચી લેજો ને એમના જોડે. જો દરેક સાહેબ જોડે કન્ટેન્ટ ફિક્સ છે. હું એમ કહું કે બિલ્ડિંગ મટીરિયલ કે સોમ મટીરિયલ ફિક્સ જ છે, મટીરિયલ કે બદલાઈ જવાનું નહીં, બરાબર. જે સાહેબ સોમ ભણાવતો હશે, આ એકેડમી ભણાવતો હશે, બીજો ભણાવતો હશે, ત્રીજી એકેડમી ભણાવતો હશે, બધા જોડે કન્ટેન્ટ તો લગભગ ફિક્સ જ છે, કોઈ સોમ તો બદલી નાખવાનું નહીં. પણ વસ્તુ કેવી કે એ સોમ તમે કઈ રીતે ખેંચો. સાહેબ તો ક્લાસમાં ફિક્સ જ ભણાવે, પણ તમારા મગજમાં કોઈ બી ડાઉટ આવે ને બિંદાસ પૂછી લેજો, બરાબર. તમને એવું લાગતું હોય કે ક્લાસમાં ધારો કે હું આ ડાઉટ પૂછીશ, હસી મજાક થઈ જશે, તો પેલો શું વિચારશે કે આને આટલી ખબર નથી, આ કોલેજમાંથી બિલોંગ કરે ને આટલી ખબર નથી, બરાબર. આટલો હોશિયાર બનતો હતો, બરાબર, જ્યારે દેખો ત્યારે આટલી ખબર નથી કે પેલી માર વિશે શું વિચારશે કે આને આટલી ખબર નથી. એમને એમ કરીને કોલેજના 4 વર્ષ કાઢી નાખ્યા. હરામ તમારા માટે કોઈ વિચારતું હોય તો તમે મગજમાં એ જ એમ લઈને જીવતા હતા કે પેલી મારા માટે શું વિચારશે, બરાબર. એવું જ હતું ને. પણ હરામ જરી કેવું હોય તો હસી લીધું તો હસી લીધું, શું ફેર પડે? તમારા કારણે કોઈ હસી લીધું તો સારી જ વસ્તુ ને, બરાબર. અમે દિલ્હી ભણતા 600 જણાનો ક્લાસ હતો. મને પોતાને ડાઉટ પૂછતા શરમ આવતી. આપણને એવું જોઈએ, આપણે ગુજરાતી ને થોડાક અંદરથી પેલું હોય જ કે મારી મજાક ઉડશે તો એમ કરીને મને ડાઉટ પૂછતા શરમ આવે. પણ મેં એક એવો ભાઈબંધ ગોતી લીધો, હું ડાઉટ બધા એના જોડે પૂછાવડાવું. ડાઉટ આવે, જે માણસ ભણતો હોય ને એને ડાઉટ 1000 ડાઉટ આવે, અને એવા એવા ડાઉટ આવે ને આપણને અંદરથી હસવું આવી જાય કે મને આવા ડાઉટ આવે, બરાબર. બિંદાસ પૂછવાના. તમને એવું લાગે ક્લાસમાં તો ક્લાસમાં પૂછો, તમને એવું લાગે કે ના પૂછાય ભાઈબંધ થ્રુ પૂછાવડાવો, તમને એવું લાગે ભાઈબંધથી મેળ નહીં આવતો તો બહાર જઈને શું કહેવાય કેબિનમાં પૂછી લો સાહેબને એકલા. પણ ડાઉટ મગજમાં ઘેર લઈને ના જતા. કાં તો ઘેર વાંચતા વાંચતા ડાઉટ આવ્યો તો વોટ્સએપ કરી દો સાહેબને. તમને એવું લાગે કે કાલ ક્લાસમાં જઈને પૂછ્યો તો ક્લાસમાં જઈને પૂછી લો. મગજમાં મહેરબાની કરીને ડાઉટ ના રાખતા. સિવિલનો સિલેબસ ખરેખર બહુ મસ્ત છે. સિવિલમાં સૌથી સારામાં સારી વસ્તુ એ સિવિલમાં બધું દેખાય, બરાબર. મારે બીમ બતાવો, બીમ બતાવીને ભણાવી શકો. મારે તમને વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ભણાવવું હોય તો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ સાઇટ વિઝિટ કરીને ભણાવું, એક ફિલિંગ જ અલગ આવે. મારે તમને ડેમ ભણાવો ઇરિગેશનમાં તો ચલો સદા સરો ડેમ આખો બતાવું કે ભાઈ ગેલેરી ક્યાં है, बराबर, एचआर क्या है, सीआर क्या है, આ હેડ રેગ્યુલેટર, ક્રોસ રેગ્યુલેટર, બરાબર, ઓગી સ્પિલવે કેવું આવે, શૂટ સ્પિલવે કેવું આવે, બરાબર, ગેટની સાઇઝ રેડિયલ કેમ હોય, એ બધી વસ્તુ તમને પ્રેક્ટિકલી બતાવી શકું પછી ભણાવી શકું, બરાબર. એની મજા જ કંઈક અલગ હોય, બરાબર. બિલ્ડિંગ મટીરિયલમાં ટેસ્ટ બતાવો હોય, આપણે યુટ્યુબ પર એક વિડીયો જો ઇઝીલી ખબર પડી જાય, બરાબર. નો ડાઉટ ગોખવાના ક્રાઇટેરિયા ગોખવા જ પડશે. આમાં હું કશું ના કર્યું, તમે કશું ના કરી શકો. ઇનિશિયલ સેટિંગ ટાઈમ માટેની નીડલ 1 mm ડાયા હોય, એ હવે તમે હોય એટલે હોય, એમાં કંઈ બદલી નાખવાનો નહીં. અને કોઈ બી કોમ્પિટિશન એક્ઝામનો એક સિમ્પલ નિયમ, જેટલું ખબર પડે ને એટલી ખબર પાડવાની. મગજ તો ફિક્સ જ છે, મગજ તો કોઈ બદલાઈ જવાનું નહીં. પણ પછી શું કરવાનું, એવું લાગે કે હવે મારી સેચ્યુરેશન લિમિટ આવી ગઈ, ગોખી નાખવાનું. એક લિમિટ સુધી સમજવાનું, પછી ગોખી નાખવાનું. સિલેબસની વાત કરું હવે, જો એબ્રોડ પ્રાઇવેટ જોબ ની બધાની કઈ વાતો કરવી નહીં, ખબર જ છે હવે તમને.
નેક્સ્ટ સ્લાઇડ. થોડુંક તમારા નોલેજ માટે ખબર હોવી જોઈએ. જો 3 ટાઈપની જોબ આવે જે ડાયરેક્ટ ગેઇન કરી શકાય. એક ક્લાસ 1 ની આવે, ક્લાસ 2 ની આવે અને ક્લાસ 3 ની આવે. ક્લાસ 1 એટલે એક્સિયન કહેવાય, બરાબર, એક્ઝિક્યુટિવ એન્જિનિયર. એક્ઝિક્યુટિવ એન્જિનિયર એટલે કેવું કે એના અંડરમાં સમજો ને લગભગ એન્જિનિયરિંગનો સ્ટાફ હશે 20 થી 25 જણા. બની શકે કે તમારા ક્લાસમાં જે ભણતો હોય એ તમારા જોડે હોય, અંડરમાં હોય, બરાબર. બની શકે કે તમારો સિનિયર તમારા અંડરમાં હોઈ શકે, ગમે તે થઈ શકે. એટલે મગજમાં એવો વેમ કાઢી નાખજો, બરાબર. અમુક વાર ધારો કે ના પેલું કોલેજનો ટોપર ચાલતો હોય 6 સુધી, એ તમારા અંડરમાં જોબ કરતો હોય, થાય, બની શકે, બધી સિચ્યુએશન ક્રિએટ થઈ શકે, બરાબર. પણ આપણે તાકાત વિચારવી પડે કે એક્સિયન બનવા માટે શું કરવાનું. બહુ અઘરી વસ્તુ નહીં, બરાબર. એક્સિયન લગભગ સેલેરી આવે 1.20 લાખ, મતલબ 1.2 લાખ જેવી આવે, સારા મારી કહેવાય, બરાબર. આરામથી તમે બીજું તો કંઈ નહીં, મહિન્દ્રાની સ્કોર્પિયો વસાઈ શકો, બરાબર. ભલે 1.2 લાખનો પગાર હોય તો ફોર્ચ્યુનર તો ના જ લઈ શકો, બરાબર. પછી કોન્ટ્રાક્ટર જ બનવું પડે, બરાબર. બાપા લઈ અલગ વસ્તુ છે. તમારા પગારે તમારે કાં તો ફોર્ચ્યુનર લાવી હોય ને તો લોન ઉપર લાવવી પડે. સરકારમાં પગાર તો ડિફાઇન કરવો જ પડે કે ભાઈ આટલા પગારમાં આટલું જ કામ થાય. બીજું ક્લાસ 2 ની વાત કરું, ડી ની એક આવે ને એક આસિસ્ટન્ટ એન્જિનિયર ની આવે, 2 જોબ આવે. પણ ડી નો પગાર લગભગ 90,000 છે આજુબાજુ, અને ક્લાસ 2 નો પગાર આસિસ્ટન્ટ એન્જિનિયર નો પગાર લગભગ 75,000 આજુ. સારા મારો પગાર કહેવાય. 75,000 એટલે લગભગ પ્લેસમેન્ટ થયું તમારું 9 લાખનું પ્લેસમેન્ટ થયું કહેવાય ને. લગભગ કોલેજમાં એટલું પ્લેસમેન્ટ તો લગભગ આપણે સિવિલ વાળાને આપતા નહીં. કે આપે કેટલું આવતું ડીડીઆઈટી? જીએસએફસી કે 8 લાખ કે કેટલા કે જીએસએફસી આવે કે નહીં આવતી? 8.5 કે, પણ 8.5 ચોથા વર્ષે આપે, બરાબર. એ સ્કીમ એ બહુ મોટી. સ્ટાર્ટિંગ ચાલુ કરે 3 લાખ થી, પછી 5 કરે, પછી 7 કરે, પછી 8.5 કરે. એ બહુ મોટો ઝોલ છે, બરાબર ને. પેરેન્ટ ડિપાર્ટમેન્ટ સિવિલનો કહેવાતો નહીં. અમારે આવતી જીએસએફસી એટલે મને ખબર છે. એક જણા લે સિવિલમાં, ડીડીઆઈટી લગભગ વધારે લે, એ કેમિકલમાં વધારે લે, સિવિલમાં તો લગભગ એકાદ જ લે. પછી યાર ડબલ એ વર્ક અસિસ્ટન્ટ સર્વેયર, એ બધી ક્લાસ 3 ની જોબ, એના પગાર આજુબાજુ 50 આજુબાજુ, બરાબર. પણ એ ડિપ્લોમા માટે જ છે, ડિગ્રી માટે છે નહીં. હવે અમુક ને એવું થતું હશે, મેં તો ડિપ્લોમા કર્યું, ડિગ્રી કર્યું, મારે શું કરવાનું, બરાબર. તૈયારી ભમી ફરી બધી તૈયારીનો સોર્સ એક જ છે, બરાબર. સિવિલનો પ્રિલિમનો સિલેબસ પૂરો કરવાનો, બરાબર. તમે એવું ધારો કે વિચારો કે ના મારે એક્સિયન બનવું હોય, મને ક્લાસ 2 માં રસ નહીં, બની શકાય. ધારો કે અમુક લોકો વિચારતા મારે ક્લાસ 2 થવું જ નહીં, મારે ડાયરેક્ટ ક્લાસ 1 થવું. એવા બહુ બધા એક્ઝામ્પલ ક્લાસની અંદર, ડગલો એક્ઝામ્પલ. હું લગભગ ગમંડ કરવાની વાત નહીં, પણ લગભગ આપણે ફેકલ્ટી એટલા અલ્ટિમેટ હે લગભગ, બરાબર. સ્ટાર્ટિંગમાં હું જ્યારે ક્રિષ્નામાં જોડાણો ને પછી લગભગ 13 માંથી 10 સબ્જેક્ટ હું લેતો, બરાબર. ઇરિગેશન હાઇડ્રો નતો લેતો, જેમાં હું જોબ કરું કેમ કે ઓછું ફાવે, બરાબર. હાલ ગમે ત્યાં સદાસરો ડેમ આવો તો કહેજો, એ મારી જોડે જ છે, બરાબર. પછી લાઈક વાત કરું, જેટલી બી એક્ઝામ ગઈ છેલ્લા 4 વર્ષની અંદર, આપણે લગભગ 4 થી 5 ફેકલ્ટી. હું 3 એક સબ્જેક્ટ હું લઈશ, આપણા સબ્જેક્ટ કેટલા આવશે એની ચર્ચા કરીએ થોડીક આગળ, બરાબર. ટેકનિકલ સબ્જેક્ટ આટલા આવશે, બિલ્ડિંગ મટીરિયલ, સોલિડ મિકેનિક્સ એટલે સોમ કહીએ, સ્ટ્રક્ચર એનાલિસિસ એસે કહીએ. એસે 2 ભણતા આપણે કોલેજમાં, એસે 1 એસે 2, અહીંયા એક જ આવશે, એટલે એકમાં બધું આવી જશે. સ્ટીલ લગભગ એક જ આવતું, 2 આવતા, 2 આવતા, એક જ સ્ટીલ આવશે અહીંયા. આરસીસી ડિઝાઇન ઓફ કોન્ક્રીટ એન્ડ મેશનરી સ્ટ્રક્ચર, લગભગ આરસીસી એ 2 ભણતા, અહીંયા એકમાં પતી જશે. કન્સ્ટ્રક્શન પ્લાનિંગ મેનેજમેન્ટ સીપીએમ, બ્રિજ એન્જિનિયરિંગ, બરાબર. કન્સ્ટ્રક્શન પ્રેક્ટિસ પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ, એક પીપીવી અને એક સીપીએમ, બરાબર. પેલું પીપીવી પેલું ભણતા ને બધું, લોંગ લાઈન શોર્ટ લાઈન મેથડ ને એ બધી વાતો. ફ્લો ફ્લુઇડ્સ એફએમ, ફ્લુઇડ મિકેનિક્સ, એમાં 2 ભણતા, બરાબર. લગભગ બધાની અતુલ જ વાંચી હશે, કોઈ રેફરન્સ વાંચ્યું તો અલગ વસ્તુ છે. અમુક સારી કોલેજો વાળાને રેફરન્સ વંચાવવામાં આવે છે, ડીડીઆઈટી રેફરન્સ કરાવે હે, રેફરન્સ કરતા એમ, એટલે એમ કરતા કે ખાલી સાહેબે કીધું એટલે કરતા. અમે જીટીયુ વાળાની વાત કરું તો જીટીયુ 90% પબ્લિક, 99% પબ્લિક અતુલ કરીને જ પાસ થાય. ભલે રેફરન્સ વસાયું હોય કોકના કહેવાથી, પણ એ લગભગ બંધ જ હોય, બરાબર. લગભગ અતુલથી જ કામ પતી જતું હતું. અતુલમાં લગભગ વાંધો આવતો, અતુલ સારી જ બુક હતી, ખરાબ નથી. ઘણા લોકો એવું જ કહેતા અતુલ તો વંચાતી હશે, તમે કોઈ ખારા મળે ને, અતુલ તો વંચાતી હશે, હારી જતી. હાઇડ્રોલોજી વોટર રિસોર્સિસ, બરાબર. હાઇડ્રોલોજી ઇરિગેશન, પછી એન્વાયરમેન્ટ, પછી જીઓટેક. લોકોને લગભગ જીઓટેક બહુ ગમતું હોય. પછી સર્વેઇંગ, આમાં એક ટ્રાન્સપોર્ટેશન લખવાનું રહી ગયું હોય, બરાબર, એક ટ્રાન્સપોર્ટેશન. પછી સિવિલ એન્જિનિયરિંગ ગુજરાત એટલે પેલું આવે બધું મોન્યુમેન્ટ્સ જે કહેવાય ને, સીદી સૈયદની જાળી, સદાસરોવર ડેમ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, એની હાઇટ કેટલી ને એની વિડ્થ કેટલી ને એનો ડાયા કેટલો,
ફાઉન્ડ FRL ફૂલ રિઝર્વ લેવલ કેટલું, કેચમેન્ટ એરિયા કેટલો, ને આ બધા પ્રશ્નો. પછી બીજા નાના નાના સબ્જેક્ટ એ તો પૂછાય જ છે, લાઈક ટનલ છે, રેલવે છે. એટલે પણ ઓવરઓલ તમારું આખું એન્જિનિયરિંગ 4 વર્ષની અંદર જે ભણ્યા એ બધું આવી જાય, કશું બાકી નહીં રહે. એસે ની અંદર લાઈક ધારો કે પહેલા એસેમાં તમે ધારો કે થોડુંક અલગ ભણ્યા, બીજા એસેમાં અલગ ભણ્યા, એ બધું અહીંયા ભેગું થઈને આવી જશે. ફ્લુઇડમાં ધારો કે પહેલા એફએમમાં ધારો કે પાઇપ ફ્લો ભણ્યા હોય ને ડાયનેમિક્સ ભણ્યા હોય, બુયન્સી ભણ્યા હોય, બીજા ફ્લુઇડમાં ઓપન ચેનલ ફ્લો, ટર્બાઇન, પંપ, એ બધું આપણે એક જ ફ્લુઇડમાં આવે. અહીંયા કઈ બી અલગ અલગ બ્રાન્ચ પડતી નહીં. એન્વાયરમેન્ટની વાત કરું ત્યાં તમે વોટર એક અલગ ભણ્યા, વેસ્ટ વોટર અલગ ભણ્યા. અહીંયા વોટર, વેસ્ટ વોટર, એર પોલ્યુશન, નોઇઝ પોલ્યુશન અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, 5 વસ્તુ ભેગી જ ભણવાની આવે. પણ સિલેબસ આખો જ છે, સિલેબસમાં કઈ ઘટશે નહીં. સાહેબો એકથી એક ભણાવવાળા સાહેબ કયા લગભગ કહી દઉં, બીએમ લગભગ લેશે આપણે અક્ષય સાહેબ, તમને ફીલ કરાવશે, એમ પ્રેક્ટિકલી ફીલ થશે, ખરેખર મજા આવશે. જો કોઈ એવું ખોટું ખોટું ક્રેડિટની વાત નહીં, કોઈ બી દિવસ તમે ક્યાંય એકેડમી જોઈન કરો, આ જોઈન કરો, બીજી કરો, ત્રીજી કરો, કોઈ ફેર પડતો નહીં, પણ જૂના છોકરાને પૂછીને જોઈન કરજો, બરાબર. દરેકનું પ્રેઝન્ટેશન અલગ અલગ હોય. વસ્તુ આ જ વસ્તુ હું થોડુંક અલગ રીતે કરીને બતાવું, તમને સારું લાગે, બરાબર, સારી સારી વાતો કરું, જો એવો કોઈ ઉદ્દેશ નહીં. હું પોતે નાના ઘરમાંથી આવું, મેં ફીલ કરેલું હોય. જો એક વર્ષ બગડે, માણસ ભલે ક્લાસની ફી 25-30 અલગ વસ્તુ હોય, પણ પોતાનો સમય જાય એક વર્ષ, અને સીધી વસ્તુ કોઈક જગ્યાએ તમે રહેતા હોય એટલે સીધી વસ્તુ કે તમે લાખ રૂપિયા બીજા ઓછા કરો. એટલે 1.5 લાખ રૂપિયાનો પ્રશ્ન નહીં, પણ વર્ષ ઓછું કરવાનો મિનિંગ નહીં. જેટલું કોલેજમાંથી બહાર નીકળે પછી જેટલા ફાસ્ટ લાગો ને એટલી મજા. બાકી ટોન બહુ સાંભળવા પડે, બરાબર. દુનિયા ખરેખર બહુ ખરાબ છે, અને એમાં જે આ કાકા બાકાની બધા કહેવાય ને, એ ફેમિલીઓ બહુ જ ખરાબ હોય, બરાબર. નકરા ટોન્ટ જ હોય કે આ કોલેજમાંથી ભણીને શું ઉખાડી લીધું, કે પેલો જો ને આજે કે આ કરી નાખ્યું, બરાબર. ઘરના જ તમને લોહી પીવે. જેટલું લેટ થાય ને 6 મહિના, 12 મહિના, 18 મહિના, બરાબર, યર્સ, ત્યાં સુધી તમે તમારી જાતથી તમારે એકલાને જ ફેસ કરવું પડશે, બરાબર. અને પાસ થાવ ને એટલે એના એ બધા તમારા થઈ જાય. અમને તો ખબર જ હતી કે આ તૈયારી કરતો થવાનો જ છે, કે એના એ જ તમારા માટે મતલબ અલગ અલગ રીતે અલગ અલગ વેથી તમને કોન્ટેક્ટ કરવાનો ટ્રાય કરે, બરાબર. જે વખતે સિમ્પલ વસ્તુ છે કે તમે પાસ ના થયા હોય 1.5-2 વર્ષથી તમે તમારી રીતે તૈયારી કરી રહ્યા હો, નસીબ કંઈક આડું આવે, હાથમાં ગ્લાસ હોય, બરાબર, તો લોકો કહેશે કે ભાઈ કેવો લુખ્ખો છે, કે બરાબર, જો કે દારૂ બારૂ પીને ઘરવાળાનું બગાડે, બરાબર, શબ્દો આવે. એની એ જ વસ્તુ સેમ ટુ સેમ વસ્તુ, પાસ થઈ ગયા, ક્લાસ 2 નો પગાર આવે, બરાબર, મસ્ત એ જ પોઝિશનમાં ઉભા હો, ગ્લાસ છે, સાહેબનો વટતો જો ક્યાં વટથી ઉભા છે. આ બે ટાઈપના માણસો દુનિયામાં, બરાબર. તમારે ખાલી રાહ જોવાની, તરત પલટી મારશે. એટલે પાસ ના થાય ત્યાં સુધી કોઈનું સાંભળતા નહીં, બરાબર. 6 મહિના થાય, 2 વર્ષે થાય, પણ એ બધું ડિપેન્ડ તમારા ઉપર કરે. ઘણા બધા સાહેબો, અને એવું નહીં કે અહીંયા હોશિયાર માણસ સહેલો પાસ થઈ જાય. હું અહીંયાના સાહેબોનું એક્ઝામ્પલ આપું. આપણું એન્વાયરમેન્ટ પાર્થ સાહેબ ભણાવશે, બરાબર. પાર્થ સાહેબ એટલે SVNIT હતા, બરાબર. ખરેખર હું ક્લાસની અંદર હું ભણાવું લગભગ 7 વર્ષથી સ્ટુડન્ટ જ હતો. અહીંયા જેટલી ફેકલ્ટી લગભગ પહેલા બધા સ્ટુડન્ટ જ હતા, બરાબર. એ લગભગ એટલો ખાટું ને, એના ડાઉટ એવા જબરદસ્ત આવે, નો ડાઉટ SVNIT ભણતો હશે એટલે ખાટું જ હશે, અને અલ્ટિમેટ હોશિયાર, અને કોઈ બી વસ્તુ પૂછી અને લગભગ બધી ખબર હોય, બરાબર. પણ વસ્તુ એવી કે જે માણસે વધારે આવડતું હોય ને, એ શું વિચારે કે હું ડીપમાં તૈયારી કરું, ડીપમાં તૈયારી કરું. ડીપમાં તૈયારી કરવામાં થાય શું, એને સબ્જેક્ટ પતે ખરી મસ્ત, પણ રિવિઝન ના થાય. સીધી વસ્તુ ને, એકનો એક સબ્જેક્ટ કેટલો મોટો થઈ જાય, રિવિઝન ના થાય. એ 3 વર્ષે પાસ થયો. કેટલા વર્ષે પાસ થયો? 3 વર્ષે, બરાબર. પછી એમાં જીઓટેક અને ઇરિગેશન એ ભણાવે રુચિત સાહેબ. મને તો કોલેજનું નામે ખબર નહીં, લગભગ મારવાડી કે દર્શન કે એવી કોઈ કોલેજ હતી, એટલે પ્રાઇવેટ. એમાં લગભગ છેલ્લે એડમિશન મળ્યું હશે, બરાબર. એને 2.5 મહિનામાં ક્લાસ 2 થઈ ગયો. કેટલા મહિના? 2.5 થી 3 મહિના, બરાબર. જેમાં એને મને એવું લાગતું હતું મેં દર ખોટા ક્લાસ કરવા આવ્યો, એના બાપાનો સમય બગાડવા આવ્યો છે, ગાંધીનગરમાં મોજ કરવા આવ્યો છે, કોઈક સેટિંગ બેટિંગ હશે એટલે આવ્યો હશે. ખરેખર મને એવું થતું હતું. એને 2.5 થી 3 મહિનામાં ક્લાસ 2 પૂરી કરી. તમે મળશો, બરાબર, એ ક્લાસમાં સાહેબ આવો તો કહેજો એ ખરી તમારી વિશે આવું કહેતા હતા, બરાબર. એટલે ખરેખર 2 ટાઈપના માણસો છે. એટલે મગજમાં એવું કોઈ દિવસ ઘમંડ રાખતા નહીં, બરાબર, કે હું તો પ્રો હું, બરાબર. એવા વહેમમાં ના રહેતા, એકદમ સિદ્ધથી તૈયારી કરજો. લાઈક સર્વેઇંગની વાત કરું, સર્વેઇંગ અક્ષય સાહેબ ભણાવશે. અક્ષય સાહેબ આ સર્વેઇંગ ભણાવશે, BM ભણાવશે અને સોમ ભણાવશે. 3 સબ્જેક્ટ અક્ષય સાહેબ ભણાવે. અક્ષય સાહેબ એટલે DDIT માં હતા, બરાબર. સ્ટાર્ટિંગમાં એને થોડું ઘણું ફેસ કરવું પડ્યું, પણ હાલના ટાઈમે એમ જોવા જઈએ ને તો ક્લાસમાં સૌથી વધારે ભણવાની મજા તમને અક્ષય જોડે આવશે, કેમ કે તમને બધી વસ્તુ પ્રેક્ટિકલ ફીલ કરાવશે, બરાબર. તમને મતલબ બિલ્ડિંગ મટીરિયલ ને બધી વસ્તુ ભણ્યા, મતલબ એ ભણાવશે ને તમને એવું લાગશે જોડે જોડે ઇન્ટરવ્યુની તૈયારી થઈ ગઈ, બરાબર. દરેક સાહેબનો એપ્રોચ અલગ અલગ હોય. કોકને એવું હોય કે હાલ પ્રિલિમમાં માર્ક્સ લઈ દો પછી ઇન્ટરવ્યુમાં ફૂડ લઈશું, કોઈ એટલે થોડું, અને કોક સાહેબ એવા હોય કે હાલ પ્રિલિમમાં માર્ક્સ લાવો તો થોડું ઘણું ગોખી નાખો. અક્ષય તમારી એ કેટેગરીનો નહીં. અક્ષય કેવું કે પ્રોપર ડિટેલમાં જ ભણાવશે પહેલથી. એટલે આટલા સબ્જેક્ટ BM, સોમ અને સર્વે.
ખરેખર ફીલ આવશે. બરાબર. પછી મારી વાત કરું, હું લઈશ એસએ, એફએમ અને સીપી એમપીપીવી, 3 સબ્જેક્ટ મારા જોડે. પછી આની વાત કરું, આરસીસી અને સ્ટીલ, એક સ્વામી સાહેબ કરીને, સ્વામી તો નામ એનું દિવેશ છે, એની વાત કરું, એ લગભગ કોક કચ્છની કોલેજમાંથી ભણે. અવાજ કપાય છે, જો લે રિડ્યુસ લેવલ બદલ, અહીંયા તો વાઈફાઈ ફૂલ. એ કોક કચ્છની કોલેજમાંથી હતો, રાજકોટનો. બરાબર. એની તમે એનો લેક્ચર ભરશો ને એટલે તમને પહેલા 2 દિવસ એવું થશે કે મેં લેક્ચર એટેન્ડ નહીં કરવા. એની સ્પીડ રાજધાની જેવી છે. એ બોલશે ને એટલે તમને એવું લાગશે કે 3 માંથી 2 શબ્દ જ સંભળાય છે, એક શબ્દ સંભળાતો નહીં. ખરેખર હમણાં તો નહીં, નકર સાંજે કે આવશે ને એકવાર તમે સાંભળજો. એ માણસ જ્યારે સ્ટાર્ટિંગમાં તૈયારી કરવા ને એટલે ફેલ થયો, 1-2 વાર ફેલ થયો, પણ લાગી આવ્યું. લાગવું જોઈએ માણસને, અમુક વાર જીવનમાં ખોટું લાગવું જરૂરી છે. બરાબર. એને લાગી આવ્યું કે આ એવો માણસ તો હું નહીં. બરાબર. મારી પાછળ પડ્યો કે સાહેબ કંઈક તો કરવું છું. એ કહેતા હું દિલ્હી જતો રહું. દિલ્હી જવાની જરૂર નહીં, એટલે થોડોક વે સુધાર, થોડીક સ્માર્ટ સ્ટડી કર, થોડું પ્લાનિંગથી કર, આટલી બુક કર. એને તૈયારી ચાલુ કરી. લગભગ એક જ ટાઈમ જમતો, એક ટાઈમ ફ્રૂટ ઉપર રહેતો, મને યાદ હજી હતું. એણે ગુજરાતમાં હાઈએસ્ટ માર્ક્સ આવ્યા. આરએમબીની એક્ઝામ હતી, આખા ગુજરાતમાં હાઈએસ્ટ માર્ક્સ. બરાબર. લગભગ કટ ઓફ ક્યાં સેકન્ડ હાઈએસ્ટ 170 આજુબાજુ હતા, અને 195 માર્ક્સ, બે વચ્ચેનો ગેપ 25 માર્ક્સ. જે માણસ ફેલ થતો હતો, એનું કટ ઓફ નતું નીકળતું, એ માણસ ટોપ કર્યું. બરાબર. પછી એમાં એનો રેન્ક આવ્યો કે ત્રીજો કેવો રેન્ક આવ્યો ગુજરાતમાં. પછી એની બેનપણીની તૈયારી કરાવરાઈ, એનો રેન્ક 1 આવ્યો. બરાબર. 2 જણા લાઈફ સેટ. બરાબર. એને ઘરવાળી એક્સિયન અને પોતે એ છે. ઘરવાળી પગાર 1.25 લાખ, એનો પગાર 75,000, થઈ ગયો 2 લાખ. બરાબર. વર્ષે થઈ ગયા ને આરામથી, આરામનું પેકેજ થઈ ગયું. અને આના જેવી લાઈફ ક્યાં હોય? પણ કહેવાનો મતલબ ખોટું તો લાગ્યું ને. બરાબર. અચીવ કરી લીધું. એટલે તમે ભણાવશે ને એટલે તમે જોજો, ખરેખર તમને એવું લાગશે રાજધાની સ્પીડ. પણ એ આરસીસી સ્ટીલ ભણાવશે ને એટલે ગેરંટી તમારું લગભગ તમે જે 456 ને 800, બરાબર, એટલા હદ સુધી તમને ગોખાઈને સમજાઈ દેશે ને, તમે લગભગ પછી કોડ કોઈ દિવસ બીજી વાર જોવો નહીં પડે. એના સબ્જેક્ટની અંદર લગભગ તમારે ઘેર જઈને તૈયારી કરવાની બહુ જરૂર રહેતી જ નહીં. એ ક્લાસમાં જ બધું કરાવી દે. બરાબર. પણ સ્ટાર્ટિંગમાં 2 દિવસ તકલીફ પડશે. ત્રીજા દિવસ તમને ખબર પડશે કે ખરેખર સાહેબ કહેવા શું માંગે. બરાબર. સ્પીડ મેચ કરતા અમુક વાર ના પેલું સ્પીડ, બરાબર, એના જેવું છે. પછી લગભગ ઓલમોસ્ટ આવી ગયા. પછી જીએસ ની વાત આવે. ટેકનિકલની વાત કરીએ તો લગભગ આ રહી છે. જીએસ માં લગભગ બધું જ છે. જીએસ થોડુંક આપણે એન્જિનિયરિંગ વાળાનું ઓછું ગમે, કઈ વાંધો નહીં, સાહેબ ગોખાવશે, આપણે ગોખશું. બરાબર. ભૂગોળ હે કે બંધારણ હે, હિસ્ટ્રી હે, ઇકોનોમી હે, અમુકને મજા આવે. મને ભૂગોળ બહુ ગમે. એ વસ્તુ કેવી, થોડુંક ઇન્ટરેસ્ટ લેશો, થોડુંક પોતાની રીતે ગોખવાના ફોર્મ્યુલા બનાવશો. બરાબર. જીએસ ના સાહેબો છે સારા. આમાંથી મેથ્સ હું ભણાવીશ, મેથ્સ રીઝનિંગ હું કરાવીશ. બરાબર. બાકી બધાના સાહેબો છે અલગ અલગ, મજા આવશે. જીએસ વસ્તુ કેવી, લગભગ 4-5 વાર ગોખશો ને ત્યાર જઈને ભેગું થશે. બરાબર. એટલે કહેવાનો મતલબ હાલ આપણે તૈયારી શેની કરવાની છે? તમે અમુકને એવું થતું હોય કે ક્લાસ 1 કરું, ક્લાસ 2 કરું, જે બી કરું, ભમી ફરીને છેલ્લે કરવાનું તો પ્રિલિમ જ છે. ક્લાસ 2 ની અંદર પ્રિલિમ આવે ને ઇન્ટરવ્યુ આવે. પ્રિલિમની અંદર 300 માર્ક્સનું પેપર આપશો, 300 માંથી કટ ઓફ ક્લિયર થશે, 120, 130, 140 ડિપેન્ડ્સ. એના પછી ઇન્ટરવ્યુ આવશે. બરાબર. ઇન્ટરવ્યુની અંદર લાઈક 100 માર્ક્સનું ઇન્ટરવ્યુ હશે, 100 માંથી જેટલા બી માર્ક્સ આવે એના અડધા થાય. બરાબર. અને બંને ભેગા થાય, પ્રિલિમ ને ઇન્ટરવ્યુ, એમ થઈને તમારું કટ ઓફ બને. બરાબર. પેલામાં ક્લાસ 1 માટે શું કરવું પડે? પ્રિલિમ, પછી મેન્સ, અને પછી ઇન્ટરવ્યુ. પણ બંનેમાં કોમન વસ્તુ શું છે? પ્રિલિમ. એટલે સરખી રીતના તૈયારી કરવા માટે મહેરબાની કરીને કોઈ જ ખોટા ફોર્મ ભરવાની ટ્રાય ના કરતા. અમુક કેવા હોય ગાંધીનગર હોય ને, ગેસ કેડરનું ફોર્મે ભરશે, ક્લાર્કનું ભરશે. બરાબર. કે ચલો પેલું આરટીઓ નું આવ્યું, ઈ એક્ઝામ હાલતા આવશે. એક જ ટાર્ગેટ રાખો કે ખાલી ખાલી મારે સિવિલની અંદર 6 મહિના ઇજ્જતથી તૈયારી કરવી, એના સિવાય બીજો ક્યાંય સમય બગાડવો નહીં. તમને એવું લાગતું હશે 3 કલાકમાં શું ફેર પડે? ઘણો બધો ફેર પડી જાય. અને તમને એવું લાગતું હોય કે 10 કલાક તૈયારી કરવી, 16 કલાક તૈયારી કરવી, 8 કલાક તૈયારી કરવી, તૈયારીના કલાક ના હોય. રાતે ઊંઘતા ટાઈમે ખાલી મગજમાં એટલો વિચાર આવવો જોઈએ કે હવે સેચ્યુરેટેડ મગજ થઈ ગયું, હવે વધારે થઈ ગયું, બસ આજે આનાથી વધારે મારથી વંચાય એવું નહીં. પછી ભલે નહીં 8 કલાક હોય, પણ 8 કલાક કેવા આવવા જોઈએ? એકદમ ઇફેક્ટિવ. ઇફેક્ટિવ એટલે હવે તમારે કોઈ રમાડવાની વાત નહીં. કોલેજ સ્કૂલ ફેઝ એવો હતો કે તમારા મમ્મી પપ્પાને ખુશ કરવાની વાત હતી, કે પછી મતલબ એ રીતે ભલે સંતાઈને તૈયારી કરવાની વાત હતી, ગમે તે વસ્તુ. હવેનો ફેઝ તમે તમારું પોતાનું કરિયર બિલ્ડઅપ કરશો. આ વસ્તુ કાં તો તમને સિમ્પલ વસ્તુ છે કે બધી ડાયરેક્શન તમને આનાથી મળશે. સમાજમાં ઇજ્જત તો નોકરીથી. બરાબર. કોઈ સારી છોકરી હાલશે તો એ નોકરીથી. બરાબર. કોઈ તમને પૂછે શું કામ? 2 વસ્તુ હોય, કાં તો નોકરી કાં તો પૈસા. તમારી કંઈક જરૂર પડે તો તમને કોઈ યાદ કરે. બરાબર. અને બધી વસ્તુનો બેઝ કયો? તો આ મૂળ તૈયારી. 6-12 મહિના સરખા આપી દો, અને કોમ્પિટિશન એક્ઝામ ખરેખર બહુ સિમ્પલ હોય. કરવાનું શું હોય?
રેગ્યુલર 5 કલાકનો ક્લાસ ચાલશે આપણે. સવારે 3 કલાક, સાંજે 2 કલાક. બરાબર? એક જ બેચ, સવારે 3 કલાક, સાંજે 2 કલાક. એક જ બેચ છે, ઓનલાઈન ને ઓફલાઈન મિક્સ. બરાબર? ઓફલાઈનમાં ક્લાસવાળા સામે ભણે, ઓનલાઈન વાળા ભણી જ રહે. બે વસ્તુ પેરેલલ ભણે. બરાબર? બંનેની અંદર સવારે 3 કલાક, સાંજે 2 કલાક, બનતા સુધી બંને સબ્જેક્ટ અલગ અલગ. બરાબર? સવારે 3 કલાક ધારો કે ભણ્યા તમે 7 થી 10 કે 7:30 થી 10:30, તો 10:30 થી ભણ્યા એટલે અહીંયાથી બને ત્યાં સુધી દૂર ના રહેવાનો પ્રયત્ન કરી, નજીક રહો તો વધારે સારું, ને એમાં લાઇબ્રેરી બંધાઈ લીધી તો વધારે સારું. બરાબર? એ જેટલું ચાલ્યું 3 કલાક, એકદમ સિદ્ધતથી પહેલા એનું રિવિઝન કરી નાખવાનું. મટીરિયલ ક્લાસમાંથી મળશે એટલે બરાબર હાર્ડ કોપી જ રાખવાની, બનતા સુધી પીડીએફ નો ઉપયોગ નહીં કરવાનો. મોબાઈલ જેટલા દૂર રહેશો ને એટલી મજા આવશે. મોબાઈલ એટલે થાય શું, મોબાઈલમાં ભણતા ને એટલે ઉપરથી નોટિફિકેશન પડે. અહીં નોટિફિકેશન તમને ખબર નહીં કે તમારો 1.5 કલાક બી બગાડી શકે ને 2 કલાકે બગાડી શકે. બરાબર? તમે કોઈકને મેસેજનો રિપ્લાય આપી દીધો, પછી મેસેજનો રિપ્લાય 1.5 કલાક ચાલ્યો. એટલે હાલ એ બધો ફેઝ નહીં. હાલ તમને એવું લાગતું હોય કે હું મેસેજ નહીં કરું, કોઈકને ખોટું લાગશે, તો લાગે 6 મહિના વિચારતા નહીં, 6 મહિના ભૂલી જજો. એટલે તૈયારી કેવી રીતના કે મટીરિયલ ઘરે મોકલશું હાર્ડ કોપીમાં. બરાબર? અને અહીંયા ઓફલાઈન વાળા તો અહીંયા જ આપશું. તમારો લેક્ચર ધારો કે સવારે ચાલ્યો 7:30 થી 10:30, એની અંદર પ્રોપર ધારો કે સાહેબે સોમ ભણાયું કે બીએમ ભણાયું, જે બી ભણાયું, એ 10:30 થી 12 ઘરે જઈને પ્રોપર ઇજ્જતથી પૂરું કરી નાખો. જે ભણાયું ક્લાસમાં એ જ રિવિઝન, તો રિવિઝન અને એના ક્વેશ્ચન થોડા ઘણા 1.5-2 કલાક થશે. હવે 1.5 કલાક થાય કે 3 કલાક થાય, ઘરે જઈને કોના ઉપર આધાર રાખે, તમે ક્લાસમાં કેટલો ઇન્ટરેસ્ટ લીધો ને એના ઉપર. ક્લાસમાં તમે એકદમ પરફેક્ટ ઇન્ટરેસ્ટ લીધો હોય તો એ વસ્તુ ઘરે જઈને અડધો કલાકમાં પૂરી થઈ જાય. ક્લાસમાં પ્રોપર ઇન્ટરેસ્ટ ના લીધો હોય તો એ વસ્તુ ઘરે જઈને બની શકે કે કલાક બી થાય, 2 કલાક બી થાય, 3 કલાક બી થાય. એટલે એક આ વસ્તુ થઈ. બરાબર? સેકન્ડ વસ્તુ શું કે હવે લાઈક ધારો કે અમુકને બપોર ઊંઘવાની ટેવ હોય. બરાબર? લાઈક ધારો કે ખાધું અડધો 1 કલાક સુઈ ગયા, ડિપેન્ડ્સ. બરાબર? રાજકોટ વાળાને ઊંઘવા જોઈએ એટલે જોઈએ છે, એમાં તમે કશું ના કરીએ. જબરદસ્તી કોઈને શું કહેવાય, ઉઠવાનો કોઈ મિનિંગ, ઊંઘ આવતી હોય ઊંઘવાનું જ. બપોરે લાઈક ધારો કે 3-3:30 ઊંઘી ઉઠ્યા. બરાબર? ખાઈ લીધું, બરાબર, કમ્પ્લીટ ઊંઘાઈ બી ગયું. 3:30 થી 6 જૂના સબ્જેક્ટનું રિવિઝન. ત્યારે પહેલો સબ્જેક્ટ ભણતા હોય ત્યારે આ વસ્તુ નહીં આવે, પણ જે ત્રીજો સબ્જેક્ટ કરતા હશો એટલે પહેલો ભૂલાઈ ગયો હશે. ડેફિનેટલી માણસનો સ્વભાવ જ છે. તમને એવું લાગતું હોય કે મને યાદ નહીં રહેતું 10 દિવસથી વધારે, 15 દિવસથી વધારે, બરાબર, 3 દિવસમાં હું ભૂલી જાઉં. તો રિવિઝન નહીં કરો ને કોમ્પિટિશન એક્ઝામ આ તૈયારી કરો કે ગેસ કેડરની કરો કે યુપીએસસી કરો, જો રિવિઝન નહીં કરો ને તો કોમ્પિટિશન એક્ઝામમાંથી બહાર. નિયમ જ છે. બરાબર? એટલે કમ્પલસરી જૂના સબ્જેક્ટનું રિવિઝન. બરાબર? પાછું 6 વાગે ક્લાસે આવ્યા, 6 કે 6:30, 6:30 થી 8:30 ક્લાસ અટેન્ડ કર્યો. એ 8:30 થી 10 વાગ્યા સુધી એરિયું ભણી, પછી 10, 10:30, 11 વાગે જે તમારો ટાઈમ એ પ્રમાણે હોઈ ગયા. અમુકને રાત્રે વાંચવું ગમતું હોય, અમુકને બપોરે, અમુકને સવારે, ડિપેન્ડ, બધાનું અલગ અલગ હોય. સિવિલ વાળા જનરલી રાત્રે 12:30 થાય ને ગમે. આ ફેઝથી આગળ વધતા જાય. હવે લાઈક ધારો કે બની શકે કે કોઈક દિવસ કારણસર કંઈક બીમાર પડ્યા અને કંઈક શેડ્યુલ તૂટ્યું, તો જ રેકોર્ડિંગ જોવાનું. રેકોર્ડિંગ તમારી જોડે આવી જ જશે કમ્પલસરી એપ્લિકેશનની અંદર. બરાબર? પણ રેકોર્ડિંગ ક્યારે જોવાનું? ઓનલાઈન વાળા ઝૂમ ઉપર લેક્ચર જોશે, ઓફલાઈન વાળા અહીંયા ભણ્યા. પણ ધારો કે બાય ચાન્સ લેક્ચર ચૂકાણો તો બીજા દિવસે કમ્પલસરી લેક્ચર એટેન્ડ કરીને આવવાનું. એના માટે જ રેકોર્ડિંગ છે. એટલે તમને ખબર પડે કે હું તૂટી નહીં ગઈ, લિંક ના તૂટી જાય. તમે ધારો કે એસએફડી ભણી ગયા હતા, સાહેબે કમ્પ્લીટ એસએફડી બીએમડી ભણાવી દીધું, આગળનું ચેપ્ટર પ્રિન્સિપલ સ્ટ્રેસ એનાથી લિંક હોય, તમે બીજા દિવસે તમારો સમય શું કામ બગાડો? બરાબર? કાં તો આવશો જ નહીં. કમ્પલસરી લેક્ચર એટેન્ડ કરો, આજનો એટેન્ડ કરી લો, બે રેકોર્ડિંગ જોઈને આવો ત્રીજા દિવસે. એનાથી થાય કેવું, લિંક જળવાઈ રહેશે. હાલ આ વસ્તુ એટલા માટે કેવી પડે એવી એક 2025 વાળા અમુક લાઈક ધારો કે કોઈકને વાયવા બાકી રહી ગયા હોય કોઈ કારણસર, બરોબર, કોલેજમાં કોઈક ડિગ્રી લેવા જવાની થઈ કોઈ કારણસર, ચલો જબરદસ્તી આપણે રજા પાડતા નહીં, કંઈક કારણસર જવાનું થયું, ઘરે ધારો કે પપ્પાને કંઈક તકલીફ પડી અને મારે જ જવું પડ્યું, બીજો કોઈ ઉપાય નહીં, 99% રસ્તા એવા જ કાઢીશ કે મારે ક્યાંય ના જવું પડે, બાય ચાન્સ જવું પડ્યું તો રેકોર્ડિંગ જોવાનું. કમ્પ્લીટ આ શેડ્યુલમાં આગળ વધતા હતા. પછી મને એવું લાગે કે 2 ટાઈમ ભણવાથી તમારા પર લોડ આવ્યો, રિવિઝન પ્રોપર પહોંચી વળાતું નહીં, તો અમે અઠવાડિયું વચ્ચે શું કરી નાખશું, એક લેક્ચર બંધ કરી નાખશું સાંજનું, ખાલી સવાર ચાલુ, એટલે પાછું તમે પાછા રિધમમાં આવી ગયા. જરીક એવું લાગ્યું કે હવે લોડેડ થઈ ગયા, અમુક ના થાય કે હાલું ભેગું થતું નહીં, 1-2 દિવસ રજા આપી દઈશું, કાં તો એક જ ટાઈમ કરી નાખશું, એટલે પાછા તમે કેવા પાથમાં આવી જાઓ. પણ મહેરબાની કરીને, અને દરેક એવું લાગે ને કે એક સબ્જેક્ટ છૂટે એમ હે મારથી, છોડી નાખવાનું, પાછળ જઈને છેલ્લે રેકોર્ડિંગ જોઈ નાખશું. પણ જે કરો ને પરફેક્ટ કરજો. એવું નહીં અહીંયા કે આખો સિલેબસ પતાવી દેવાનો હોય. અહીંયા જે કરો ને કોમ્પિટિશન એક્ઝામનો નિયમ જ છે, જે બી કરો ને એ એક્ઝામ સુધી એટલીસ્ટ 3 થી 4 વાર પૂરું થવું જોઈએ. રિવિઝન પછી ભલે મટીરિયલ કરો, કઈ ક્વેશ્ચનની કઈ બુક કરવાની એ તમને બધું ક્લાસમાંથી કહેશે. મટીરિયલ તમારે કોઈ જ મટીરિયલ લાવવાની જરૂર નહીં, તમારે કોઈ જ રેફરન્સ નહીં, કોઈ અતુલ નહીં, તમને મટીરિયલ આખું ક્લાસમાંથી આપવામાં આવશે, ખાલી ક્વેશ્ચનની બુક લાવવી પડશે. બરાબર? ક્વેશ્ચનની બુક ઢગલો હોય માર્કેટમાં, 40-50, એમપીપીએસસી ની આવે, યુપીપીએસસી ની આવે, યુપીએસસી ની આવે,
જીપીએસસી ની આવે, યુવા ની આવે, અતુલ ની આવે, અઘોર ની આવે, કુર્મી ની આવે, આ રેડ્ડી ની આવે, 3200 ક્વેશ્ચન ની બુક આવે, આરપીએસસી આવે, મેડીજી ની આવે, આઈએસ માસ્ટર ઢગલો બુક. તમને એવું લાગશે કઈ બુક કરવી, એ ચિંતા તમારી નહીં. સાહેબ તમને કહેશે કે ભાઈ આ બુક કરવાની. બરાબર, લગભગ 3-4 બુક કોમન હે. એ ઈએસસી ની આપણે બુક કરીએ, ઈએસસી એટલે બરાબર યુપીએસસી. એક બીજી બુક આવે યુવા, બરાબર, જે આપણે ગુજરાતના પૂછાયેલા ક્વેશ્ચન. એક ત્રીજી આવે અતુલ. અતુલ એટલે કેવું, ગુજરાતના જ ક્વેશ્ચન, પણ બધા મિક્સિંગ વાળા ક્વેશ્ચન. અને એક ચોથી બુક આવે એસ. એસ એટલે હૈદરાબાદ એકેડમી વાળી. લગભગ આપણે આ 4 બુક ક્લાસમાં સોલ્વ કરવાનો પ્રયત્ન કરતા હોઈએ. જે તે સાહેબ તમને કહેશે ભાઈ આ બુક કરવાની. એક આવે ગુપ્તા એન્ડ ગુપ્તા, એ બી સારી છે. બરાબર, કોમ્પિટિશન એક્ઝામ 1 માર્ક્સના ક્વેશ્ચન આવશે. સ્ટાર્ટિંગમાં એક્યુરેસી ઉપર ફોકસ કરશું, સ્પીડ ઉપર સેકન્ડરી ફોકસ કરશું. એકવાર એક્યુરેસી આવી ગઈ કે પ્રોપર એટેન્ડ થાય છે, સ્પીડ તો આપોઆપ આવી જશે. કેમ કે 2 કલાકમાં 2 પેપર લે. હવે પહેલા જેવું બદલી નાખ્યું. પહેલા એવું કરતા હતા 3 કલાકમાં 300 ક્વેશ્ચન, એમાં 200 ટેકનિકલના અને 100 નોન ટેકનિકલના. હવે સિસ્ટમ બદલી નાખી. હવે એવું કરે 1 કલાકમાં 100 માર્ક્સનું નોન ટેકનિકલ અલગ લે અને 2 કલાકમાં 200 માર્ક્સનું ટેકનિકલ અલગ લે. 2 પેપર લે. બરાબર, કોઈ ફેર પડતો નહીં. આપણા માટે તો યુનિટ છે. 2 કલાકમાં 200 ક્વેશ્ચનનો મતલબ 120 મિનિટ 200 ક્વેશ્ચન, મતલબ 36 સેકન્ડ મળી. બરાબર, તમે કહો 36 સેકન્ડમાં થોડું 2 લીટી વંચાય બી નહીં. બરાબર, એ બધી વસ્તુ આવડશે. પણ હાલ મારી ચિંતા કરવી નહીં. હાલ મારે શીખવું હોય. એકવાર આવડી જશે ને પછી તમે અડધો લીટીનો ક્વેશ્ચન વાંચીને આન્સર ટીક કરી દો. પણ એ બધી વસ્તુ આવશે શેનાથી? રિવિઝન ને સ્પીડથી. બરાબર, એટલે કોમ્પિટિશન એક્ઝામમાં ઉતરતા પહેલા ખાલી જો આજે ભણાવવાનું કોઈ ડેમો નહીં રાખે. ભણાવવાનો ડેમો આપણે કાલ રાખશું. તમને એવું લાગતું હોય કે ભણાવવાના ડેમો જોવા હોય તો ઓનલાઈન બી બહુ બધા મૂકેલા. અને એવું નહીં કે ઓનલાઈનમાંથી કંઈક સારા ગોતીને મૂકેલા, આપણે રેન્ડમલી લેક્ચર મૂકેલા. બાકી જનરલી જગ્યાએ કોઈ બી દિવસ એકેડમી જઈએ તો એવું લાગે કે સ્ટાર્ટિંગમાં 4 દિવસ ડેમો કેવો હોય, પેલો તમે પેલા કેટના ક્લાસ કરવા જાઓ ને એન્ડેવરમાં ને એમાં, તો તમને એવું લાગે કે આ વર્ષે હું કેટ પાડી જ નાખીશ. બરાબર, જો મહેરબાની કરીને વેમમાં ના રહેતા. ક્લાસ કરવાથી પાસ થઈ જવાય એવું બિલકુલ નહીં. ક્લાસ તમને ગાઈડન્સ આપશે, ધક્કો આપશે. 5% કામ ક્લાસનું, 95% મહેનત તમારી. પણ તમે અટકશો તો ક્લાસ ધક્કો મારશો. બરાબર, અટક્યા રિવિઝનમાં ક્યાંક વાંધો પડે, ડાઉટમાં કંઈક વાંધો પડે, સાહેબને પૂછી લો. બરાબર, કે સાહેબ આ એક સબ્જેક્ટમાં મને આ ટપ્પો પડતો નહીં, તો પૂછી લો સાહેબ શું કરું, છોડી દઉં કે ગોખી દઉં, કે આની અંદર આઈએમપી કહી દો. બરાબર, અહીંયા કોઈ 300 માંથી 300 નું કટ ઓફ નહીં જતું. 300 માંથી કટ ઓફ જાય 120, 125, 130. કોમ્પિટિશન એક્ઝામનો મતલબ જ એવો થાય દુનિયા વચ્ચે લડવાનું હોય, અને પેપર જોડે નહીં લડવાનું. પેપર એટલું બધું અઘરું આવી ગયું કે 300 માંથી કટ ઓફ ગયો 70 માર્ક્સનો. બરાબર, હવે તમે દુનિયા જોડે લડવા જવાની જરૂર, મતલબ અંદર લડવાની વાત ને. એટલીસ્ટ ક્લાસમાં તો હું રેન્ક 1 રહું. બરાબર, એટલે એ રીતે તૈયારી કરજો, સિદ્ધથી નીકળશે. સિવિલમાં મેક્સિમમ 6 મહિને, એનાથી વધારે ખરેખર જરૂર નહીં. રિઝલ્ટની વાત કરું, તમે જૂનાને જ પૂછજો. બરાબર, ઘણા બધા છોકરા અહીંયાથી હારા પાસ થઈ ગયા. જો કોઈ ખાલી ખોટી કહેવાની વાત નહીં. આ બધા રેન્ક 1, 2, 3 જો તમને એવું લાગતું હોય છોકરાને ફોન કરીને પૂછી લેજો. બરાબર, આપણે લગભગ ખોટો છાપા માનતા નહીં. હમણાં લગભગ ગયા વર્ષે જે રિઝલ્ટ આવ્યું ને એની વાત, રેન્ક 1, 2, 3, 4 ઇરિગેશનની એક્ઝામ હતી. ત્યારે આપણા જતા. લગભગ કોઈ ઓળખતું હોય તો ખબર નહીં. પેલો હાર્દિક અડિયા, પછી મોઇન પાંચા, એ દર્શન. બરાબર, ઘણી બધી એક્ઝામ સારી. આ પ્રિન્સ દોશી એસવીએનઆઈટી વાળો છે, ઈ એક્સિયનમાં લાગ્યો. પછી પેલો દર્શક અડિયા, ઈ એક્સિયનમાં લાગ્યો. મિત લાઠિયા, ઈ એક્સિયનમાં લાગ્યો. બરાબર, લગભગ તમે ઓળખતા હશો ઘણા બધા. ડીડીઆઈટી ને ઘણા બધા હારા એવા નીકળી. એટલે કહેવાનો મતલબ તૈયારી સ્માર્ટ વેમાં કરજો. સાહેબ જોડે ભણવાની મજા આવશે, બધી જ વાત કરી. પણ મહેરબાની કરીને મોબાઈલનો ઉપયોગ એવું નહીં કે ઝીરો કરી નાખો. ઇન્સ્ટાની લગભગ મને નહીં લાગતી જરૂર હોય. ઇન્સ્ટા અમે ભણતા હતા ને એ વખતે એટલું હતું નહીં, પણ હાલ ઇન્સ્ટા તમારો બહુ સમય ખાઈ જાય. કારણ શું? રીલ્સ. હાલ જરૂર નહીં, 6 મહિના મૂકી દો ને પછી ગવર્મેન્ટ જોબ પૂરેપૂરો રીલ્સ જોવાનો સમય હાલશે. ગવર્મેન્ટ જોબ વાળા 10:30 થી 6 ની નોકરી કરાવે. બરાબર, 10:30 થી 6 તમે ઇજ્જતથી કરો તો. બરાબર, મેક્સિમમ નોકરી 10:30 થી 6 માં લગભગ કામ 99% પતી જ જાય. બરાબર, 7 કલાકની નોકરીમાં 75-80 હજાર પગાર લગભગ, બીજું તો કોઈ આપતું જ નહીં. અને ફ્રેશરના ટેક્સ સાથે જશો ને એટલે ફ્રેશરના ટેક્સથી બધા નફરત હોય. 15,000 ઉપર કોઈ નહીં. બરાબર, પછી રીલ્સ જોજો ને આરામથી, કોણ ના પાડે. હાલ રીલ્સ મૂકી દેજો. હાલ તમારે લગભગ કોઈ ફેસબુકની જરૂર નહીં. બરાબર, એક વોટ્સએપની જરૂર એટલા પૂરતી કે થોડો ઘણો ક્લાસનો ટાઈમિંગ ને થોડા ઘણા ક્લાસના ડાઉટ, લોકો જોડે કનેક્શન રહેવા માટે. લગભગ બીજી કઈ જરૂર નહીં. એટલે ઇન્સ્ટા અને વોટ્સએપ, ઇન્સ્ટા અને ફેસબુક મહેરબાની કરીને ઝીરો કરી નાખો. સારું, સ્નેપચેટ ને ટ્વિટર ને બધું તો જરૂર પડતી જ નહીં. આપણે ઇન્સ્ટા પૂરતું હતું. બરાબર, ખાલી 6 મહિના. બીજી વાત કે ગાંધીનગર આવ્યા એટલે એવું નહીં કે ચલો કે ગાંધીનગર કોઈક આવ્યું હોય તો આપણે મળવાનું કરીએ ને બધું. થોડોક ટાઈમ મૂકી દેજો. એવું લાગે કે ચલો મગજ ફ્રેશ થઈ જશે 2-2.5 કલાક તો ઠીક, પણ આખો દિવસ બગાડવાની જરૂર
નહીં. ઘરમાં કોકના લગ્ન હોય, નો ડાઉટ લગ્ન એટેન્ડ કરવાના, પણ પછી એવું નહીં કે ઘરમાં મેઇન મહેમાન જ થઈ જવું. એના ઘરમાં પોતાના લગ્ન હોય 2 દિવસ, તમે 4 દિવસ ટાઈમ બગાડીને આવી વસ્તુ ખોટી. બરાબર? એટલે આટલી વસ્તુ 6 મહિના પૂરતી સાચવી લેવાની. તો કોઈ રોકટોક કશું નહીં. તમારે મૂવી જોવા જવું હોય, મૂવી જોવાઈ જવાય. પણ કેવું કે તમને એવું લાગવું જોઈએ કે હવે મગજ સેચ્યુરેશન થઈ ગયું, કંઈક રિફ્રેશમેન્ટની જરૂર. રિફ્રેશમેન્ટ આવું હોય. પછી તમે રિફ્રેશમેન્ટ કરવા જાઓ ને આખો દિવસ બગાડીને આવો, એવું રિફ્રેશમેન્ટ ના હોય. બરાબર? ફીસ કેટલી? તો આપણે ક્લાસ 2 ની ફીસ ઓફલાઈનની અંદર 30,000, 2 હપ્તામાં ભરી શકાય. ઓનલાઈનની ફી 25,000. મટીરિયલ તમને આખું મળશે અહીંયા. લાઈવ લેક્ચર તો રેગ્યુલર ભણવાના જ છે, રેકોર્ડિંગ બી મળશે. રેકોર્ડિંગ લગભગ 1 વર્ષ સુધી રહેશે. રેકોર્ડિંગ શું કામ આવે? બાય ચાન્સ લેક્ચર છૂટી ગયો કે કંઈક ઘરે જવું પડ્યું તો રેકોર્ડિંગ કામ આવે. લાઈક ધારો કે 3 મહિના પછી આખો સિલેબસ પૂરો થઈ ગયો, ધારો કે પછી એવું લાગ્યું કે એકા સબ્જેક્ટનું રિવિઝન કરવું હોય તો બી કામ આવી શકે. પણ રેકોર્ડિંગનો ઉપયોગ ના થાય તો વધારે સારું. રેકોર્ડિંગ તમને આળસુ બનાવશે. તમને ખબર જ છે કે રેકોર્ડિંગ મળવાનું જ છે, એટલે તમે શું કરશો? આજ રહેવા દો કે કોઈ ઉઠવું નહીં 7:30 રેકોર્ડિંગ જોઈ નાખું, એવો ધંધા ના કરતા. બરાબર? કાલે બરાબર. બાકી કોઈ ડાઉટ હોય તો બોલો તમારા તરફી. ઓફલાઈન ઓનલાઈન ભણવાના લેક્ચર ઓનલાઈનમાં ઘણા બધા યુટ્યુબમાં મૂકેલા, સર્ચ કરશો તો મળી જશે. કોઈ બી ડાઉટ હોય તો પૂછો, બે ઝીઝક ડાઉટ પૂછજો મહેરબાની કરીને. હાલ તો ચલો ડાઉટ ના આવે, ભણતા ટાઈમે ડાઉટ આવવા જોઈએ. ઓનલાઈનની અંદર ડાઉટ, ઓનલાઈન ઓફલાઈન એક ફાયદો એવો સારો થશે કે ડાઉટ થોડા કન્ટેન્ટ વધશે. ઓનલાઈનમાંથી ડાઉટ આવશે અને ઓફલાઈનમાંથી ડાઉટ આવશે. હાલ આપણે જેટલા સાહેબો ભણાવે ને બધા ક્યાંક ને ક્યાંક ગવર્મેન્ટ જોબથી થોડા ઘણા સંકળાયેલા જ છે. બરાબર? એટલે અમને અનુભવ બહુ સારો એવો. બરાબર? કે કેટલા વર્ષોથી કેવા પેપર નીકળે. બરાબર? ચલો કોઈ ડાઉટ નહીં તો બરાબર. કાલે આપણે સેમ કાલે ડેમો રાખીએ 8 વાગે, ભણવાવાળો ડેમો. બરાબર? વાતોનો ડેમો નહીં. આજે વાતોનો ડેમો હતો, થોડુંક તમને ખબર પાડવી હતી કઈ ટાઈપનું હોય, અને તમે બધા જે ફેઝમાંથી આવ્યા એવો જ અમારો ફેઝ હતો. લગભગ બધાનો ફેઝ સરખો જ હતો. અમુકને એવું લાગતું હોય કે મારું બેકગ્રાઉન્ડ ખરાબ હતું, બધાનું લગભગ સરખું જ હતું, કોઈ ફેર પડતો નહીં. પણ હવે જે 6 મહિના આપવાની શિદ્દતથી આપજો. બરાબર? અને જે બી રહેવાનું કરો નજીકમાં કરજો, મહેરબાની કરીને દૂર જવાનું ના થાય એવો પ્રયાસ રાખજો. ઘરે ખાલી ઊંઘવા જવાનું હોય, બાકી 24 કલાક લાઇબ્રેરીમાં જ જાય. બરાબર? ચલો કાલ સવારે 8 વાગે પાર્થ સાહેબ એન્વાયરમેન્ટ કે હાઇડ્રોનો ડેમો લેક્ચર લેશે. ભણાવવાળો ડેમો. બરાબર? બાકી ભણાવવાના ડેમો તમારે એવું લાગતું હોય તો થોડા ઘણા યુટ્યુબમાં જોઈ લેજો, કોઈક જૂના ભાઈબંધને પૂછી લેજો. આપણી બેચ આપણે 2 દિવસમાં રેગ્યુલર ચાલુ થઈ જશે. અક્ષય સાહેબના સબ્જેક્ટથી ચાલુ થશે. બરાબર? આ આપણે અક્ષય સાહેબ DDIT વાળા. પૂરું થઈ ગયું. કયો સબ્જેક્ટ ચાલુ કરવાનો? 8 વાગે. કાલે 8 વાગે હાઇડ્રોલોજીનો ડેમો, અને પરમ દિવસથી કયો સબ્જેક્ટ? સોમથી ચાલુ થશે. બરાબર? સોમ એટલે સ્ટ્રક્ચરથી જ ચાલુ કરીએ. અમુક તો આપણે જીટી વાળા ડરતા હોય, ડરવાની જરૂર નહીં, મજા આવશે. સોમમાં જબરદસ્ત મજા આવશે. ઓકે, કઈ વાંધો નહીં. ચાલો.